friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે બોહરના પરમાણુય નમૂનાની અંદરની પહેલી બાબત, એના વિકાસના બે બાબતોની અંદર પહેલી જે બાબત હતી એ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. આ વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવના બંને સ્વભાવ વિશે આપણે વાત કરી લીધી, રાઈટ. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. એની પહેલા આપણે કન્ક્લુડ કરી દઈએ કે આપણે ક્યાં આવ્યા છીએ, રાઈટ. તો બોહરનો પરમાણુય નમૂનો આપણે વાત કરતા હતા. તો પરમાણુય નમૂનામાં વિદ્યુત ચુંબકીય વિકિરણ ક્યાંથી આવે અને કઈ રીતે આવે? તો આપણે શરૂઆતમાં જ કીધું હોય કે જે ઇલેક્ટ્રોન છે એ પણ એક ભારિત કણ છે અને આથી ઇલેક્ટ્રોન પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ જેવી રીતે વર્તણૂક દર્શાવશે. તો આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ચલો, દ્વૈત સ્વભાવમાં આપણે બંને જોયો, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. તો આપણે પહેલા જોઈએ છીએ કે તરંગ જે સ્વભાવ હતો એનાથી કઈ ઘટનાઓને સમજાવી શકાય. તો આપણે એવું કીધું હતું વિવર્તન અને વ્યતિકરણની જે ઘટનાઓ છે, રાઈટ, એનો વિગતે અભ્યાસ આપણે અહીંયા નથી કરવો, રાઈટ. એનો વિગતે અભ્યાસ તમે જ્યારે ફિઝિક્સમાં આગળ ભણશો ત્યારે કરશો 12મા ધોરણમાં. તો વિવર્તન અને વ્યતિકરણ આ ઘટનાઓ એવી છે કે જે તરંગ પ્રકૃતિથી જ સમજાવી શકાય. તરંગ પ્રકૃતિ એટલે કે એ એક તરંગ છે. તરંગ જે હોય ને એટલે કે એનું આવર્તન આંદોલન જે થતું હોય, રાઈટ, તમે 12માં જ્યારે ભણશો તો એ એક એકનું ઇક્વેશન તમે કાઢશો. તો એનાથી તમે આ બંને ઘટનાઓ સમજાવી શકો, રાઈટ. અને જ્યારે આપણે કીધું કણ સ્વભાવ, તો કણ સ્વભાવમાં આપણે શું કીધું? તો કે તરંગ સ્વભાવથી ઘણી બધી ઘટનાઓ નથી સમજાવી શકાતી. જેમ કે તેમાં પહેલું જ લખેલું હતું કે કાળા પદાર્થ દ્વારા થતું ઉત્સર્જન. તો કાળા પદાર્થનું જે વિકિરણ છે, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ, એ આપણે કણ સ્વભાવથી સમજાવી શકીએ છીએ. કાળા પદાર્થનું ઉત્સર્જન, કાળા પદાર્થમાં થતા વિકિરણનું ઉત્સર્જન. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે કણ સ્વભાવથી સમજાવી શકાય અને એ એટલે આપણે ગયા લેક્ચરમાં જોયું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આ એવી ઘટનાઓ છે કે જે કણ સ્વભાવ લઈને જ સમજવું પડે, એને આપણે તરંગ સ્વભાવ લઈને નથી સમજાવી શકતા. અને જ્યારે વિવર્તન અને વ્યતિકરણ એવી ઘટનાઓ છે કે જેને આપણે કણ સ્વભાવ લઈને ના સમજાવી શકીએ. તો અહીંયા તો કન્ફ્યુઝ થઈ ગયું. કન્ફ્યુઝ એ થઈ ગયું કે ધારો કે આપણે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ એ તરંગ છે કે કણ છે, રાઈટ. પ્રકાશ એ તરંગ છે કે કણ છે? તો એના ઉપર હવે કોયડો જન્મ્યો. શું? તો કે તરંગ સ્વભાવ રાખવો કે કણ સ્વભાવ રાખવો, રાઈટ. વેવ નેચર રાખવાનું કે પાર્ટિકલ નેચર રાખવાનું? તો એના ઉપર ઘણા લાંબા સમય સુધી ચર્ચા ચાલી. અને જ્યારે કોઈ છેડો ના આવ્યો, કોઈ ડિબેટનો અંત ના આવ્યો, ત્યારે એવું ધાર્યું કે એને કેવો સ્વભાવ છે? દ્વૈત સ્વભાવ છે. ભાઈ એ બંને હોય, રાઈટ. કેવું હોય? તો કે તરંગ સ્વભાવનું પણ હોય અને કણ સ્વભાવનું પણ હોય. કઈ રીતે? તો કે જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ને ત્યારે એ કણ સ્વભાવ હોય. દ્રવ્ય સાથે આંતરક્રિયામાં, દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે, દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ હોય, રાઈટ, એની સાથે જ્યારે સંયોજાય અથવા એના ઉપર અથડાય ત્યારે એ કણ સ્વભાવ ધરાવે. એનર્જીનું પેકેટ, જેને આઇન્સ્ટાઈને કીધું હતું ફોટોન અને પ્લાન્કે કીધું હતું ક્વોન્ટમ, રાઈટ. અને જો વિવર્તન અને વ્યતિકરણ એટલે કે ગમન કરતું હોય, ગમન એટલે શું? જ્યારે ગતિ કરતું હોય તો એ તરંગ સ્વભાવ ધરાવે, રાઈટ. ગમન કરતું હોય, ગમન એટલે કે ગતિ કરતું. તો ધારવામાં આવ્યું, રાઈટ. વાસ્તવમાં એ બંને તરંગ અને કણ કોઈ વ્યક્તિ એક સાથે આ બંને તો ધરાવી જ ના શકે, રાઈટ. તો આને કેમ બંને છે? કેમ કે એનો કોઈ અંત નથી, રાઈટ. એ વાસ્તવમાં તરંગ છે કે કણ છે એ સમજાયું નહીં એટલે કીધું કે બંને છે. અને બંને એને જ કહેવાય દ્વૈત, રાઈટ. તો એટલા માટે અંતે વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે દ્વૈત ધારી લીધું. અને વાસ્તવમાં જે બોહરનો પરમાણુય નમૂનો આપણે જોવાના છીએ ને એમાં ઇલેક્ટ્રોન પણ કંઈક આવી જ પ્રકૃતિ ધરાવે છે, રાઈટ. એ તરંગ અને કણ સ્વભાવ ધરાવતો દ્વૈત સ્વભાવ ધરાવે છે. કેમ? કેમ કે ઇલેક્ટ્રોન એ ભારિત કણ છે અને જ્યારે ઇલેક્ટ્રોન ભારિત કણ હોય તો આપણે કીધું તો એ શું બની જાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ,
રાઈટ? તો એટલા માટે ઇલેક્ટ્રોન પણ આવી જ પ્રકૃતિ દર્શાવશે. એટલે છેલ્લું સ્ટેટમેન્ટ જે અંદર આપેલું છે ને આપણા માટે અતિશય અગત્યનું છે, અને એ એટલે ઇલેક્ટ્રોન. વાસ્તવમાં આપણે જોવું શું છે તો કે આપણે ઇલેક્ટ્રોન પરમાણુનો નમૂનો ચેક કરીએ છીએ, રાઈટ? બોહર માટે પરમાણુનો નમૂનો ચેક કરીએ છીએ તો આપણને એનું કામ છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન એ કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ રીતે એ છે, રાઈટ? તો વાસ્તવમાં ઇલેક્ટ્રોન પણ આવું જ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આવું જ એટલે કે દ્વૈત સ્વભાવ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. જો હવે જે છે ને આ ચેપ્ટરનો બે હાર્ડ પાર્ટ કહીએ ને આપણે એ શરૂ થાય છે, રાઈટ? કેમ કે આપણે જ્યારે થોમ્સનનો પરમાણુય નમૂનો ભણતા હતા, યાદ કરો, રાઈટ? તરબૂચનો નમૂનો તો કેટલું ઈઝી લાગતું હતું, રાઈટ? એટલે શરૂઆતના જે બધા હતા કેથોડ રે ટ્યુબ ને બહુ ઈઝી હતું. એટલે ચેપ્ટરનું લેવલ આમ છે. જેમ જેમ તમે આગળ વધતા જશો ને બહુ હાર્ડ થતું જશે. એટલે વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો, રાઈટ? લેક્ચર ના સમજાય તો બે વાર જુઓ, પણ સમજશો ને તો જ આ લેક્ચરમાં, તો જ આ ચેપ્ટરમાં મજા આવશે. નહીંતર ઘણું બધું ગોખવું પડશે. પણ સમજશો તો ઘણું ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? કેમ કે મોડર્ન ફિઝિક્સના બધા કન્સેપ્ટ છે, જે જૂના ચીલા ચાલુ કોઈ કન્સેપ્ટ નથી, રાઈટ? આ ચેપ્ટર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બધું જ મોડર્ન છે, રાઈટ? આઇન્સ્ટાઈન ને એ લોકોએ જે કીધું હતું, મેક્સ પ્લાન્ક, આઇન્સ્ટાઈન, રાઈટ? આ બધાની વસ્તુઓ આપણે ભણવાના છીએ, એટલે ખૂબ જ અગત્યનું છે, રાઈટ? ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે જે બોહરનો, હજી જો બોહરનો પરમાણુય નમૂનો તો શરૂ નથી થયો. એ બોહરનો પરમાણુય નમૂનો સમજવા માટે આપણને જેટલી બાબતો જરૂર પડે ને, જેમ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, તરંગ એટલે શું, કણ એટલે શું, એ બધી બાબતો જોઈએ છીએ. અને બોહરનો પરમાણુય નમૂનો સમજવા માટે હજી એક બાબતની જરૂર પડે, અને એ એટલે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, રાઈટ? ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે કે ઇલેક્ટ્રોન હોય ને એ અલગ અલગ શક્તિ સ્તર બનાવે, અને એ જે શક્તિ સ્તર છે એ ક્વોન્ટીકૃત હોય, રાઈટ? એટલે પહેલા છે ને એ શબ્દ આપણે સમજીશું, એટલે નવો ટોપિક હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને એ છે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, રાઈટ? ચાલો કહીએ છીએ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. તો એના કેટલાક આપણને પુરાવા આપેલા છે. ખબર કેમ પડી કે આવું હોય, રાઈટ? ખબર કઈ રીતે પડી કે આવું હોય? વાસ્તવમાં હું તમને હમણાં ક્વોન્ટીકૃત એટલે શું એ સમજાવીશ ને, એટલે તમને ધ્યાનમાં આવશે કે હું શું કહેવા માંગે છે, રાઈટ? ચાલો હવે એટલું યાદ રાખજો કે આપણે બે સ્વભાવ ભણી ગયા, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. અને એ આપણે એટલા જ માટે ભણીએ છીએ કેમ કે ઇલેક્ટ્રોન એવી પ્રકૃતિ ધરાવે છે. આપણે શા માટે ભણ્યા? તમારે એ જ રીતે જાણવાનું, આપણે બધું ભૂલી જવાનું, એટલું ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન એ જ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, રાઈટ? એનો મતલબ ઇલેક્ટ્રોન પણ તરંગ અને કણ બંને પ્રકૃતિ ધરાવે છે. તો આપણે યાદ રાખીશું ને એની અંદર હવે આગળ વધીશું. ચાલો તો આપણે કહીએ છીએ ક્વોન્ટીકૃત. પહેલા તો આપણે શબ્દ સમજીશું કે ક્વોન્ટીકૃત શું છે. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, રાઈટ? ક્વોન્ટીકૃત છે ને એના કરતા એ સેમ ઇંગ્લિશ જ શબ્દ છે, રાઈટ? ઇંગ્લિશ શબ્દ છે ક્વોન્ટાઇઝ્ડ. ક્વોન્ટાઇઝ એટલે શું તો કે વહેંચાયેલું, રાઈટ? વહેંચાયેલું ને બંધિત કરેલું હોય ને એને કહેવાય ક્વોન્ટાઇઝ્ડ, રાઈટ? કે આટલામાં એને ગોઠવી દીધું છે, આટલામાં ગોઠવી દીધું, એને કહેવાય ક્વોન્ટાઇઝ્ડ. હવે ઇલેક્ટ્રોન જે છે ને એ કઈ રીતે હોય તો કે ક્વોન્ટાઇઝ્ડ શક્તિ સ્તરની અંદર. ક્વોન્ટાઇઝ્ડ એટલે શું તો કે પહેલો શબ્દ આવે છે શક્તિ. ક્વોન્ટાઇઝ્ડ એટલે સમજાયું, રાઈટ? ક્વોન્ટાઇઝ્ડ એટલે કે બંધિત કરેલું કે બાંધી દીધું છે, રાઈટ? આટલી જ ઊર્જા, એને કહેવાય ક્વોન્ટાઇઝ્ડ અથવા તો ક્વોન્ટીકૃત, રાઈટ? ક્વોન્ટીકૃત એટલે બંધિત ઊર્જા વાળું. જો સમજવા માટે આ લખું છું, એઝ ઇટ ઇઝ આવો અર્થ થાય એવું ક્યાંય લખેલું, રાઈટ? તમને સમજાય એટલા માટે કહું છું કે ક્વોન્ટીકૃત એટલે શું? બંધિત ઊર્જા વાળું, રાઈટ? વાસ્તવમાં આખે ને આખું ચેપ્ટર જ્યારે આખે ને આખું ચેપ્ટર તો નહીં પણ આખે ને આખો બોહરીય પરમાણુય નમૂનો પૂરો થશે ને, રાઈટ? શરૂઆતથી લઈને એની વિકાસશીલ બાબતોથી લઈને છેલ્લો લેક્ચર એની મર્યાદા સુધી, એ બધા લેક્ચર એકવાર ચાલી જશે, ફરીથી રિપીટ કરશો તમે, પછી તમને એક એક વાત વ્યવસ્થિત રીતે સમજાશે. એટલે અત્યારે તમે રેગ્યુલર તો અટેન્ડ કરો જ છો, પરંતુ જ્યારે બધા લેક્ચર પૂરા થાય ને ત્યારે ફરીથી, રાઈટ? બોહરનો પરમાણુય નમૂનો એટલો બધો અગત્યનો છે કે જ્યારે પૂરો થાય ને તો ફરીથી એકવાર બધા લેક્ચર રિપીટ કરી જજો, રાઈટ? હું સમય પણ આપીશ કેમ કે બહુ જ અગત્યનું છે, રાઈટ? ચાલો તો પહેલા આપણે કીધું ક્વોન્ટીકૃત,
ઇલેક્ટ્રોન તો તમને ખબર જ છે અને શક્તિ સ્તર, આ શક્તિ સ્તર શું છે તો કે ઊર્જાના લેયર છે, ઊર્જાનું સ્તર, રાઈટ। ચલો તો ઇલેક્ટ્રોન ક્યાં હોય, ઇલેક્ટ્રોન કઈ રીતે હોય તો કે એ બંધિત ઊર્જાવાળા લેયરની અંદર ગોઠવાયેલું હોય, રાઈટ। બંધિત ઊર્જાવાળા લેયરની અંદર ગોઠવાયેલું હોય એને જ કહેવાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, એટલે કે ઇલેક્ટ્રોનને પોતાનું એક શક્તિ સ્તર હોય, ઊર્જાનું સ્તર હોય, ઊર્જાનું લેયર હોય, આટલી ઊર્જા હોય ત્યારે જે ઇલેક્ટ્રોન ત્યારે, રાઈટ। આનો મતલબ શું થાય, સિમ્પલ આનો મતલબ એવો થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંધાયેલો છે, કેટલી કેના માટે બંધાયેલો છે, ઊર્જા માટે, કોના ઉપર, શક્તિ સ્તર ઉપર, કેમ કે જો હવે થોડુંક તમને સમજાવવા માટે ડાયાગ્રામ ડ્રો કરું છું, રાઈટ। ચાલો તો આપણે કહીએ છીએ આ છે પરમાણુનું કેન્દ્ર, રાઈટ, પ્લસ ધન વીજભાર ધરાવતું, હવે એની આસપાસ ઇલેક્ટ્રોન છે, હવે ધારો કે બહુ બધા ઇલેક્ટ્રોન છે અને આપણે કીધું કે બંધિત ઊર્જા વાળું છે, તો કે પહેલી ઊર્જાનું બંધન અહીંયા છે, બીજી ઊર્જાનું બંધન અહીંયા છે, રાઈટ, ત્રીજી ઊર્જાનું બંધન અહીંયા છે, તો આ બધા ઊર્જાના બંધન છે, રાઈટ। અને આને જ આપણે કહીશું લેયર 1, લેયર 2, લેયર 3, સમજવા માટે છે તે સમજો, રાઈટ। તો એનો મતલબ એવો થાય કે આ ઊર્જા, આની કંઈક ચોક્કસ ઊર્જા E હશે, આની ચોક્કસ ઊર્જા E હશે, આની કંઈક ચોક્કસ ઊર્જા હશે। હવે આ ચોક્કસ ઊર્જા જો ઇલેક્ટ્રોન પાસે હોય તો જે અહીંયા રહી શકે, તો જે અહીંયા રહી શકે, તો જે અહીંયા રહી શકે, અહીંયાથી અહીંયા જેટલી ઊર્જા એને મળે ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકે, અહીંયાથી અહીંયા જેટલી ઊર્જા મુક્ત કરે તો અહીંયા જઈ શકે, રાઈટ। એટલે ક્વોન્ટાઇઝ્ડ છે, ગમે ત્યાં ના હોય, આ બંનેની વચ્ચે ના હોય, ક્યાં હોય, ક્વોન્ટાઇઝ્ડ, ક્વોન્ટીકૃત હોય। સમજમાં આવે છે ક્વોન્ટીકૃત એટલે શું, તો કે પોતાના શક્તિ સ્તરમાં, ઊર્જાના શક્તિ સ્તરમાં જ હોય, રાઈટ, જેટલી ઊર્જા હોય એ જ શક્તિ સ્તરમાં હોય, અને જો તમારે એની ઊર્જા સ્તર બદલવું હોય તો એટલી ઊર્જા એને તમારે આપવી પડે બહાર, આને કહેવાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, રાઈટ। આ જ આપણે જોવાના છીએ। ચાલો એના આપણને આપેલા છે કે પુરાવો, ખબર કેમ પડી કે એક્ઝેક્ટલી આવું બધું છે, રાઈટ। તો પહેલા આપણે પુરાવો જોઈએ અને પછી આપણે આગળ વાત કરીએ કે આ આખે આખું છે શું, વાસ્તવમાં શું છે, શબ્દો પરથી સમજાશે, રાઈટ, આઈ થિંક તો સમજાઈ જશે। ચાલો તો આ સમજવા માટે એના પુરાવાઓ આપેલા છે, એ પુરાવાઓને સમજવા માટે, રાઈટ, કે આ રીતનું શા માટે છે, ખબર કેમ પડી કે આટલા આટલા શક્તિ સ્તર હોવા જોઈએ। શક્તિ સ્તર એટલે તમે એમ સમજો કે કોઈ ચોક્કસ ઊર્જાનું મૂલ્ય છે, રાઈટ, ઇલેક્ટ્રોન પાસે કોઈ ચોક્કસ ઊર્જાનું મૂલ્ય છે એવું તમે સમજો, રાઈટ। એના માટે પહેલા આપણે વર્ણપટ સમજવું પડશે, વર્ણપટની બહુ બધી વ્યાખ્યાઓ છે, એટલે વર્ણપટ શું છે એ આપણે સમજી લઈએ। વર્ણપટ, રાઈટ, ચાલો વર્ણપટ શું છે તો પહેલા જ આપણને આપેલું છે કે આપણને જે સામાન્ય વર્ણપટ ખબર છે ને એ કયો છે તો કે આપણને જે દેખાય, રાઈટ, આપણને કયું દેખાય, હવે હું તમને ફરીથી યાદ કરાવું કે આપણી પાસે, યાદ કરો વર્ણપટ મેં તમને એકવાર કીધું હતું, ક્યારે, વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર ત્રીજો મુદ્દો, વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર ત્રીજો મુદ્દો જે હતો એની અંદર આપણે લખેલું હતું વર્ણપટ। વર્ણપટમાં આપણે એવું કીધું હતું કે 10⁻18 થી લઈને 10⁻20 સુધી તરંગ લંબાઈ ધરાવતી બહુ બધી વિદ્યુત ચુંબકીય વિકિરણો આવેલા છે, એમાંથી આપણે કેટલા જોઈ શકીએ તો કે 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીની જે તરંગ લંબાઈ છે આપણે જોઈ શકીએ, રાઈટ। એટલે જાનીવાલી પીનારા જે પટ્ટી છે એ આપણે જોઈ શકીએ। હવે એ જે જાનીવાલી પીનારા છે એ શું છે એક્ઝેક્ટલી, હવે તમને ખબર પડવી જોઈએ કે જાંબલી જે કલર આપણે કહીએ છીએ ને એનો મતલબ છે કે 400 નેનોમીટર ધરાવતી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, બાજુમાં જે નીલા રંગનો જે કલર છે એનો મતલબ થાય 500 નેનોમીટર ધરાવતું વિકિરણ। એનો મતલબ થાય કે એક સાથે આવા બહુ બધા વિકિરણ એકબીજા પર ઓવરલેપ થયેલા હોય અને એ જ નમૂનો હોય એને કહેવાય વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ। તો આપણને દ્રશ્યમાન વર્ણપટ આપેલો છે કે દ્રશ્યમાન વર્ણપટ એટલે શું તો કે જાનીવાલી પીનારા, રાઈટ। વર્ણપટ એટલે શું તો કે જે અલગ અલગ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હોય અને સતત જે આપણને દેખાય એને કહેવાય વર્ણપટ, સતત વર્ણપટ, એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે એટલા માટે સતત, રાઈટ। બીજું આપણને આપેલું છે કે કઈ રીતનું હોય તો કે જેની તરંગ લંબાઈ, બહુ સરસ આપણને કીધું છે, જો રાઈટ, આ તમે ફિઝિક્સમાં પણ ભણશો કે જેની તરંગ લંબાઈ, જેની તરંગ લંબાઈ ઓછી હોય તે
આપણે પ્રિઝમમાં સફેદ પ્રકાશ છે, હવે તમને એક વસ્તુ ખબર છે કે સફેદ પ્રકાશની અંદર જાંબલી, નીલો આ બધા સાથે સાત કલર છુપાયેલા છે, રાઈટ? સફેદ પ્રકાશની અંદર બધા છુપાયેલા છે અને આપણે જ્યારે પ્રિઝમમાંથી સફેદ પ્રકાશને પસાર કરીએ તો શું મળે? તો આપણને જાની વાલી પીનાર આખું જે સ્પેક્ટ્રમ છે એ મળે. એટલે સફેદ પ્રકાશની અંદર આ બધા જ કિરણો છે, પરંતુ જો આપણે એને પ્રિઝમમાંથી પસાર કરીએ તો શું થાય? તો કે અમુક જે વિકિરણ છે ને એ એટલા અંશે ત્રાંસુ વળે, વાંકું વળે, રાઈટ? તેનો મતલબ કે જે સૌથી ઓછી તરંગ લંબાઈ વાળું હોય ને, તરંગ લંબાઈ ઓછી હોય તે સૌથી વધુ ત્રાંસુ થાય, વાંકું વળશે, રાઈટ? શેમાં? પ્રિઝમ. જ્યારે પ્રિઝમમાંથી સફેદ પ્રકાશને પસાર કરીએ ઓછી હોય તે પ્રિઝમમાં સૌથી વધારે વાંકું વળે અને જેની તરંગ લંબાઈ વધારે હોય તે સૌથી ઓછું વાંકું વળે. એટલે થશે શું? જો આપણે કહીએ છીએ કે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરી, રાઈટ? સફેદ પ્રકાશને પ્રિઝમને તમને એનું ગુજરાતી કરીને આપ્યું છે કે ત્રિપાર્શ્વ કહેવાય, ત્રણ તરફ બાજુ હોય એને કહેવાય ત્રિપાર્શ્વ, પણ આપણે પ્રિઝમ જ લખીશું, રાઈટ? પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા શું થશે? તો કે એને સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરીએ તો હમણાં જ આપણે કીધું કે ચાલો હવે તમારે મને ચેક કરીને કહેવાનું છે, રાઈટ? કે કોની તરંગ લંબાઈ વધારે હોય કોની ઓછી હોય, રાઈટ? આપણને બે છેલ્લું ને પહેલું ખબર પડવી જોઈએ, રાઈટ? ચાલો તો પહેલા આપણે કહીએ છીએ પહેલું આવે આપણી પાસે, રાઈટ? સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય અને સૌથી ઓછી તરંગ લંબાઈ કોની, રાઈટ? આપણે આપાત કરીએ છીએ સફેદ પ્રકાશ, રાઈટ? સફેદ પ્રકાશ આપાત કરીએ છીએ તો સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય? 750 નેનોમીટર કોની હોય? રાઈટ? જાની વાલી પીનારામાંથી સૌથી વધુ તરંગ લંબાઈ કોની હોય? ચેક કરો, ત્યાં નો યાદ હોય તો પ્રિઝમ વર્ણપટ પાછો ચેક કરો, એક ટેક્સ્ટ બુકમાં પેજ ફેરવો તો તમને અંદર વર્ણપટ મળશે, વર્ણપટમાં ચેક કરો, રાઈટ? 700 નેનોમીટર, 750 નેનોમીટર કોની હતી? તો કે એ હતી લાલ કલરની, રાઈટ? એનો મતલબ લાલ રંગ સૌથી વધારે તરંગ લંબાઈ ધરાવે છે. થેન્ક યુ, રાઈટ? તરંગ લંબાઈ વધારે હોય તો એ કેવું થાય? ઓછું વાંકું વળે, રાઈટ? એટલે લાલ રંગ જે છે ને એ આપણને ટોચ ઉપર દેખાય સૌથી વધારે. જો આની અંદર બધું હતું, રાઈટ? જો સમજો, સમજવાનું ઘણું છે. આની અંદર લાલ રંગ પણ હતો, સફેદ પ્રકાશની અંદર લાલ રંગ પણ હોય અને જાંબલી રંગ પણ હોય, રાઈટ? લાલ અને જાંબલી બંને હતા આની અંદર. પણ થયું શું? થયું એવું કે લાલ રંગ જે છે એ ઓછો વાંકો વળશે, રાઈટ? એટલે એ ત્રાંસુ ઓછું થશે, એટલે એ ત્રાંસુ થઈને આપણને આ રીતે મળશે. પણ જે જાંબલી રંગ છે એ ઓર વાંકું વળશે, વાંકું વળશે એટલે થશે શું? એનું જે છે કોણ ઓર બદલાઈ જશે, ઢળતું આવશે, એટલે આપણને અહીંયા નીચેની તરફ વધારે તરફ શું મળશે? જાંબલી, રાઈટ? એટલે દેખાતું નહીં હોય તમને, ચલો કહીએ છીએ આ જે છે એ જાંબલી રંગ છે, રાઈટ? એટલે થશે શું? તો કે નીચેની તરફ આપણને મળે જાંબલી રંગ. શા માટે? તો કે એ જે છે વધારે ત્રાંસુ થાય, રાઈટ? જે વિકિરણ છે, હવે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે આ જે લાલ અને જાંબલી રંગ છે ને બીજું કંઈ નહીં પરંતુ છે શું? એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે. અને સફેદ પ્રકાશની અંદર એ બધું જ હતું, એટલે આ રીતનું થાય. અને જ્યારે જેમ જેમ વધારે વાંકું વળશે તો આપણને આખે આખો વર્ણપટ મળે. એટલે થાય શું? તો આપણે અહીંયા પડદો મૂકી, રાઈટ? પડદો એટલે સફેદ પડદો આપણે મૂકી. ચાલો અહીંયા હું અહીંયા સ્ક્રીન મૂકું છું, રાઈટ? પડદો. તો થશે શું? આ પડદા ઉપર મને બધું મળવું જોઈએ, રાઈટ? આ પડદો છે તો અહીંયા મને શું મળશે? તો બધા અલગ અલગ કલર મળશે, રાઈટ? જાંબલી, નીલો, પીળો જે બધા છે, જાંબલી, પછી વાદળી, રાત, રાઈટ? તો આ બધા અલગ અલગ કલર આપણને મળવા જોઈએ અને આને જ કહેવાય વર્ણપટ, આને જ કહેવાય વર્ણપટ.
થાય શું તો કે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરીએ તો આખે ને આખો આ જે સતત કલર વાળો આપણને દેખાય છે વિદ્યુત ચુંબકીય આ બેન્ડને આ જે છે એને જ આપણે કહીશું વર્ણપટ, રાઈટ? તો આપણે વર્ણપટ સમજવા માટે આ લાવ્યા હતા કે સફેદ પ્રકાશની અંદર બધું જ હતું, રાઈટ? જાનીવાળી સાથે સાત કલર હતા, પણ જ્યારે એને પ્રિઝમમાંથી પસાર કરીએ ને તો એની જેની તરંગ લંબાઈ વધારે હોય ને એ ઓછું વાંકું વળે. ઓછું વાંકું વળે એટલે શું થાય? એ સૌથી ઉપર મળે. અને જેની તરંગ લંબાઈ ઓછી હોય એ વધારે વાંકું વળે એટલે જાંબલી રંગ જેની તરંગ લંબાઈ છે 400 નેનોમીટર એ વધારે વાંકું વળશે એટલે આપણને નીચેની તરફ મળશે. એટલે થશે શું? તો બધા કલર વહેંચાઈ જશે, રાઈટ? તરંગ લંબાઈ વાઇઝ બધા કલર વહેંચાઈ જશે અને આપણને એક સતત વર્ણપટ મળશે, રાઈટ? સ્ક્રીન ઉપર જે મળશે એ સતત વર્ણપટ મળશે. એને જ આપણે કહીશું સતત વર્ણપટ, રાઈટ? સતત વર્ણપટ. સતત એટલા માટે કે એકબીજામાં ભળી ગયા હોય, રાઈટ? એકે તમને અલગ ન દેખાય, રાઈટ? લાલ કલર, જાંબલી કલર બધામાં એકબીજામાં ભળી ગયેલા હોય તો એને કહેવાય સતત વર્ણપટ. ધ્યાનમાં આવશે શું છે સતત વર્ણપટ? તો આ પહેલા આપણા માટે પહેલો વર્ણપટ થયો એ છે સતત વર્ણપટ, જે આપણે સફેદ પ્રકાશમાંથી મેળવ્યો એને સમજીએ. ફાઇન, ચાલો આગળ વધીએ. ચાલો હવે આ આપણે જે કીધું ને એ કોના માટે કીધું છે? આ સ્પેસિફિકલી પ્રકાશ માટે કીધું છે, રાઈટ? આ પ્રકાશ છે અને એના માટે આપણે કીધું કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો આપણને સતત વર્ણપટ મળે. અને એ એટલા માટે આપણે કીધું કેમ કે એ આપણને દેખાય છે, રાઈટ? વાસ્તવમાં છે શું? તો આ વાસ્તવમાં તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ છે જે દ્રશ્યમાન છે. આ અગત્યનું છે. જો આ એવો ભાગ છે કે જે આપણને દેખાય છે વાસ્તવમાં, રાઈટ? પણ હવે આપણને ખબર છે કે દેખાય ને એની કરતા એ વર્ણપટ તો ખૂબ મોટો છે. આ તો ખાલી 750 નેનોમીટર થી 400 નેનોમીટર જ છે, બાકીનું 1018 નેનોમીટર સુધીનું તો બાકી છે. તો એનો મતલબ કે દ્રશ્યમાન વર્ણપટ કે જે સતત વર્ણપટ આપણને દેખાય છે એ તો ખૂબ નાનો ભાગ છે, વર્ણપટ તો વાસ્તવમાં ખૂબ મોટો છે. અને કઈ રીતે મળે? તો હવે ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે જે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનનો આપણને શક્તિ સ્તરનો પુરાવો છે, રાઈટ? આ તો ખાલી વર્ણપટની સાબિતી વર્ણપટ સમજાવવા માટે હતું, રાઈટ? હજી સુધી આપણને પુરાવો કોઈ નથી આપ્યો કે શક્તિ સ્તર કેમ ક્વોન્ટાઇઝ છે, રાઈટ? ઇલેક્ટ્રોન કેમ ક્વોન્ટાઇઝ છે. હવે આ વર્ણપટ સમજાઈ ગયા પછી આપણે કહીશું કે કઈ રીતે ઇલેક્ટ્રોન ક્વોન્ટાઇઝ છે. તો એના માટે દ્રવ્ય સાથેની આંતરક્રિયા આપેલી છે. ચાલો એ લખીએ. તો આપણે કહીશું આ ઇરેઝ કરીએ છીએ, રાઈટ? આ નોટ ડાઉન કરજો. આ વર્ણપટ સમજવા માટે અગત્યનું છે, રાઈટ? સતત વર્ણપટ. હવે આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય. ચાલો પહેલા હું તમને એક વસ્તુ પૂછું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તો એ કણ સ્વભાવ ધરાવતો હોય, તરંગ સ્વભાવ ધરાવતો હોય. તમને ખબર પડી ગઈ. કણ સ્વભાવ ક્યારે ધરાવે? જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે. અને કણ સ્વભાવ ધરાવે તો એની પોતાની ઊર્જા હોય. યાદ છે બધાને? હા, બધાને યાદ હોવું જોઈએ. તો થાય શું? તો આપણે કહીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્રવ્ય સાથે, રાઈટ? દ્રવ્ય એટલે કોણ? ચાલો દ્રવ્ય એટલે આપણે ઓર આપણા માટે કહી દઈએ છીએ કે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા તો આયનો હોઈ શકે, રાઈટ? કેમ કે આપણે એના ઉપર જ તે પ્રક્રિયાઓ કરવાના છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે દ્રવ્ય ચોક્કસ ઊર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે છે. રાઈટ? કોણ ઉત્સર્જન કરે છે? તો કે દ્રવ્યની અંદર રહેલા ઇલેક્ટ્રોન. વાસ્તવમાં જો અત્યારે આપણને એવું આપેલું છે કે અણુ અને પરમાણુ ઉત્સર્જન અને શોષણ કરે છે, પરંતુ અણુ પરમાણુ નથી કરતા. એની અંદર રહેલા ઇલેક્ટ્રોન શોષણ અને ઉત્સર્જન કરે. આ તમે ધ્યાનમાં રાખજો, રાઈટ?
થોડું કોમ્પ્લેક્સ તમને લાગશે પણ સમજવાનો પ્રયત્ન કરો રાઈટ હમણાં આપણે ડાયાગ્રામ થી સમજવાના છે રાઈટ બધું આપણે ડાયાગ્રામ થી વ્યવસ્થિત રીતે સમજીશું આ સ્ટેટમેન્ટ છે ને એ જ આખો પુરાવો છે ક્વોન્ટીકૃત શક્તિ સ્તરનો રાઈટ કઈ રીતે એમણે એવું કીધું પ્રયોગો કર્યા શું કર્યા તો એમણે પરમાણુ લીધો કયો પરમાણુ લીધો હાઇડ્રોજન લીધો રાઈટ હાઇડ્રોજન પરમાણુ લઈ લીધા એટલે હાઇડ્રોજન વાયુ લેવો પડે રાઈટ હાઇડ્રોજન વાયુને આપણે ગેસમાં પૂરી દીધો રાઈટ ગેસ સ્વરૂપે હાઇડ્રોજન ગેસ લીધો ચાલો તો આની અંદર આપણે લીધો છે હાઇડ્રોજન ગેસ રાઈટ આ હાઇડ્રોજન ગેસને આપણે હવે શું કરવું છે તો કે એ ચોક્કસ ઊર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે તો એને શું આપવું જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણ અને એને ઊર્જા આપવી છે આપણે તો કઈ રીતે આપી શકીએ તો બે રીતે આપી શકીએ એક તો આપણે એને hν ધરાવતા ઊર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ આપીએ બીજું આપણે એને ગરમ કરીએ રાઈટ ગમે તે કરીએ તો આપણે એને ઊર્જા આપી શકીએ રાઈટ આપણે એને ઊર્જા આપી છે ત્યારે એ શોષણ કરશે એટલે થશે શું તો કે આપણે એને hν ઊર્જા ધરાવતા ધારો કે આપણે hν ઊર્જા ધરાવતા ગેસ એને આપ્યું રાઈટ તો આપણે કઈ ઊર્જા ધરાવતા હતા તો આપણે એને ચોક્કસ જાની વાલી પીનારા જ આપ્યું રાઈટ કયું આપ્યું આ જે બેન્ડ છે ને આપણી પાસે એ જ આપ્યું રાઈટ જો વાસ્તવમાં હવે તમને પાછું સમજાવવું જોઈએ કે હું અહીંયા લખું છું જાની વાલી પીનારા પણ એ છે શું એ છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જ રાઈટ જાંબલી રંગને લગતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ લીલા રંગને લગતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ વાદળી રંગને લગતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ હશે રાઈટ એગ્રી રાઈટ કેમ કે હવે તમને ખબર છે કે પ્રત્યેક રંગ જે છે એ પ્રત્યેક રંગને લગતું પોતાનું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ હોવું જોઈએ રાઈટ અને આનો મતલબ કે આપણે આખે ને આખું આ જે જાની વાલી પીનારા છે એ આના ઉપર આપાત કરીએ છીએ રાઈટ એની ઊર્જા કોઈ ચોક્કસ hν હશે પછી રાઈટ થયું શું તો કે આ જે હાઇડ્રોજનના પરમાણુઓ છે એ હાઇડ્રોજનના પરમાણુઓએ કેટલીક ઊર્જાનું શોષણ કર્યું બાકીના ઊર્જા હતી એ બહાર આવી ગઈ રાઈટ તો થયું શું તો આપણને અહીંયા ઉત્સર્જન થયેલી ઊર્જા મળી થયું શું આપણને અહીંયા ઉત્સર્જન થયેલી ઊર્જા મળી રાઈટ આ હતું જાની વાલી પીનારા રાઈટ આ હતું જાની વાલી પીનારા અને અહીંયા આપણને વર્ણપટ મળ્યો ઉત્સર્જનનો વર્ણપટ રાઈટ આ હતું આપાત વિકિરણનો વર્ણપટ રાઈટ આ શું હતું સમજો બહુ સમજવા જેવું છે આ હતું આપાત વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટ રાઈટ આપાત વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ હતો અને આ છે ઉત્સર્જિત વર્ણપટ શા માટે ઉત્સર્જિત વર્ણપટ કેમ કે આને ઉત્સર્જન કર્યું છે રાઈટ હાઇડ્રોજને ઉત્સર્જન કર્યું છે હવે થયું શું તો કે આ હતું જાની વાલી પીનારા પછી સેમ જે વર્ણપટ છે ને અહીંયા ચેક કર્યું તો શું થયું તો કે અહીંયાથી કેટલીક લાઈન ગાયબ હતી રાઈટ જો અહીંયા જે છે ને જાંબલી નીલો વાદળી લીલો આ બધા કલરો બધા હતા પરંતુ જ્યારે આપણે અહીંયા ઓબ્ઝર્વ કર્યું ને તો અહીંયાથી કેટલીક લાઈનો વર્ણપટમાંથી ગાયબ હતી વર્ણપટમાંથી ગાયબ હતી એનો મતલબ શું તો કે બધા કલર ના દેખાય એની જગ્યાએ અમુક કલરની જગ્યાએ બ્લેન્ક રેખા મળી બ્લેન્ક રેખા એટલે કે મળવો જોઈએ કલર પણ એની જગ્યાએ આવી કાળી રેખાઓ મળી રાઈટ મળવો જોઈએ આવો કલર પણ એની જગ્યાએ આવી કાળી રેખા મળી અને કાળી રેખા મળી એનો મતલબ એવો થયો કે એ ગાયબ થઈ ગઈ રાઈટ હવે ગાયબ થઈ ગઈ એનો મતલબ શું ક્યાં ગઈ આને શોષી લીધી રાઈટ કેમ બધાનું શોષણ ન કર્યું આનું અને આનું જ શોષણ કર્યું રાઈટ હવે ફરીથી વિચારજો ફરીથી એની એક માથાકૂટ શું તો કે આ બધા જે છે ને એક લાઈન એને પોતાની એક ઊર્જા હોય રાઈટ hν ઊર્જા હોય એક કલરને જે લાઈન ગાયબ થઈ છે એને પણ પોતાની સ્પેસિફિક ઊર્જા હશે સ્પેસિફિક એટલે કોઈ ચોક્કસ ઊર્જા હશે અને કોઈ ચોક્કસ ઊર્જા ધરાવતા વિકિરણનું શું કર્યું શોષણ કર્યું અને કોઈ ચોક્કસ બાકીના જે બધા છે એનું શું કર્યું ઉત્સર્જન કર્યું રાઈટ જો હવે આપણી પાસે તો બધી કલર પેન છે ને ચાલતી નથી તમને દેખાશે ને બધી કલર પેન એટલે બધી કલર પેન થી હું અહીંયા ડ્રો ના કરી શકું રાઈટ બધું કલર પેન થી હું બધું ડ્રો કરીને દર્શાવી ના શકું એટલા માટે અત્યારે આપણે ડાયાગ્રામમાં સમજી લઈએ રાઈટ આનું આ છે પણ ડાયાગ્રામ જે અંદર આપેલો છે ને એ હું તમને થોડુંક વ્યવસ્થિત સમજાવું કેમ કે કલરફુલ છે એટલે તમને દેખાશે ચાલ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલો છે કોઈ વિશેષ નથી રાઈટ ડાયાગ્રામ જુઓ કે થયું શું તો પહેલા તમને જે વર્ણપટ દેખાય છે ને એ આખે ને આખો જાની વાલી પીનારા દેખાય છે રાઈટ પછી જે તમને વર્ણપટ દેખાય છે એ શું છે તો એ ઉત્સર્જન વર્ણપટ દેખાય છે
અને ઉત્સર્જન વર્ણપટમાં જો તમને કેટલીક કાળી રેખાઓ દેખાય છે, એટલે કાળો પટ્ટો દેખાય છે। એ કાળો પટ્ટો શું છે, એનો મતલબ એટલી બધી રેખાઓ ગાયબ થઈ ગઈ, રાઈટ? એ ગાયબ થઈ ગઈ, એ ક્યાં ગઈ? તો અવશોષણ વર્ણપટ જુઓ, અવશોષણ વર્ણપટ એની નીચે તમને દેખાતો હોય। અવશોષણ એટલે કે શોષણ, જેનું શોષણ થયું છે એ, રાઈટ? એટલે શું? તો કે બાકીની જે રેખાઓ છે એનું શોષણ થઈ ગયું, ક્યાં ગઈ? તો એ તમને જે કલરફુલ રેખાઓ છે એ શોષણ થઈ ગઈ અને જે બ્લેન્ક રેખાઓ છે એ ઉત્સર્જનમાં જતી રહી, રાઈટ? એટલે કાળી રેખા શું દર્શાવે છે? કાળી રેખાનો મતલબ એટલી રેખાઓનું શોષણ થઈ ગયું છે, રાઈટ? તો ઉત્સર્જન વર્ણપટમાં જે બ્લેન્ક રેખાઓ છે એ બધી જ ત્યાંથી ગાયબ છે, ક્યાં ગઈ? તો એનું શોષણ થઈ ગયું, બાકીનું તમને દેખાય, રાઈટ? તો એ જે કાળી લાઈન હું તમને કહું છું, સમજાવવા માંગુ છું, એ સમજાય છે કે એને લઈને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હશે એની, કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોય તો તરંગ લંબાઈને લઈને ચોક્કસ શું હોય? તો એની ચોક્કસ ઊર્જા હોય। તરંગ લંબાઈ હોય લેમ્બડા હોય તો hc/લેમ્બડા ઊર્જા થાય, રાઈટ? hmu એટલે જ hc/લેમ્બડા, રાઈટ? તો એનો મતલબ એવો થયો કે આ જે ગેસ ભરેલો છે અથવા તો કોઈ તત્વ ભરેલું છે, સોડિયમ ભરેલું છે, પોટેશિયમ ભરેલું છે, એને કોઈ ચોક્કસ ઊર્જાનું શું કરેલું છે? શોષણ કરે છે, કોઈ ચોક્કસ ઊર્જાનું ઉત્સર્જન કરે છે, રાઈટ? શા માટે? કેમ ચોક્કસ ઊર્જાનું? હવે મેઈન પ્રશ્ન અહીંયા આવે છે, રાઈટ? હવે મેઈન પ્રશ્ન અહીંયા આવે છે કે આ હાઇડ્રોજન ગેસ હતો, રાઈટ? તો વાસ્તવમાં તેને બધું શોષણ ન કરી લેવું જોઈએ, કેમ? કોઈ ચોક્કસ રેખાઓનું જેને શોષણ કર્યું, તો એનો ઉત્તર આવે છે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, રાઈટ? કઈ રીતે? ચાલ એ સમજો, રાઈટ? આ હતો હાઇડ્રોજન ગેસ। હાઇડ્રોજન ગેસની અંદર રહેલો જે હાઇડ્રોજન પરમાણુ છે આ એનું કેન્દ્ર, રાઈટ? હવે આ આપણને શું કહે છે? આ આપણને કહે છે કે બંધિત ઊર્જાવાળા શક્તિ સ્તર હોય, તો આ પહેલું શક્તિ સ્તર, આ બીજું શક્તિ સ્તર, આ ત્રીજું શક્તિ સ્તર, આ ચોથું શક્તિ સ્તર, આ બહુ બધા શક્તિના સ્તર હશે, રાઈટ? ઊર્જાના લેયર્સ, રાઈટ? આની પાસે તો એક જ ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન પાસે, તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા રખડતો હશે। હવે જ્યારે આપણે ઊર્જાને આપાત કરીએ છીએ તો થવું શું જોઈએ? જ્યારે ઊર્જાને આપાત કરી તો બહુ બધી અલગ અલગ ઊર્જા હતી, જેમ કે hmu1, hmu2, રાઈટ? જાંબલી રંગની hmu1, વાદળી રંગની hmu2, લીલા રંગની hmu3, 4, રાઈટ? આ બહુ બધી ઊર્જા સ્તર હતી, પરંતુ આને કેટલી ઊર્જા જોઈએ? તો આ જે ઊર્જા છે, ધારો કે એને અહીંયાથી અહીંયા જવા માટે જોઈએ છે ઊર્જા E1, અહીંયાથી અહીંયા જવા માટે જોઈએ છીએ E2, અહીંયાથી જો છે ગ્રાઉન્ડ લેવલમાં, અહીંયા છે ઇલેક્ટ્રોન, અહીંયા જવા માટે જોઈએ છીએ E3। હવે કરશે શું? એ ચેક કરશે। આ તો બહુ બધી આવી રીતે ઇન્ફાઇનાઇટ હશે ને લાઇન્સ, તો H1, hmu1, hmu2, hmu3, બહુ 1000 હશે આવી બધી। એ ચેક કરશે કે આ બધી કઈ ઊર્જા છે, તો એ ચેક કરશે કોઈ E1 ઊર્જા છે, E1 ઊર્જા જેટલી ઊર્જા જેની પણ હોય, રાઈટ? આમાંથી જેની પણ સાથે, હા, તો આ hmu4 છે ને એની ઊર્જા થાય E1 જેટલી, તો આ ઇલેક્ટ્રોન શું કરશે? તો આ hmu4 કોનો હતો? પીળા રંગનો, તો hmu4 જે હતું પીળા રંગનું વિકિરણ, એની ઊર્જા ઇલેક્ટ્રોન લઈ લેશે અને ક્યાં જતો રહેશે? આની ઉપર આવી જશે, રાઈટ? અહીંયાથી અહીંયા આવી જશે, એટલે ગાયબ થઈ ગઈ રેખા। કેમ ગાયબ થઈ ગઈ? કેમ કે આની જે ઊર્જા છે એ ક્યાં જતી રહી? આની ઊર્જા ઇલેક્ટ્રોન પાસે જતી રહી અને એ રેખા અહીંયાથી ગાયબ થઈ જશે, ગાયબ થઈને આપણને કાળી રેખા મળશે। ખબર પડી? સેમ બીજો પરમાણુ લઈએ, રાઈટ? સેમ હાઇડ્રોજનના તો બહુ બધા પરમાણુઓ આમાં હશે, રાઈટ? બીજો પરમાણુ આપણે કોઈ લઈએ કે બીજો પરમાણુ હતો, રાઈટ? સેમ એમાં પણ અહીંયા આપણે કહીએ છીએ આ છે, આની પહેલા ઊર્જા જે છે એ E1 છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, રાઈટ? સેમ બીજો પરમાણુ પર આવ્યો, એને ચેક કર્યું। શું ચેક કર્યું? તો કે આ જે hmu2 છે ને એની ઊર્જા E3 જેટલી છે, રાઈટ? E3 એટલે તો એ શું કરશે? તો કે E3 એટલે hmu2 કોના જેટલી છે? તો કે નીલો રંગ છે, તો એ નીલા રંગનું જે વિકિરણ છે એને ગાયબ કરી દેશે અને એની ઊર્જા કોણ લઈ લેશે? આ ઇલેક્ટ્રોન લઈ લેશે અને એ ક્યાં પહોંચી જશે? આ ત્રીજા શક્તિ સ્તરમાં અહીંયા પહોંચી જશે। ખબર પડે છે થાય છે શું, રાઈટ? એટલે એનો મતલબ કે ઇલેક્ટ્રોન, પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ ઊર્જાનું શોષણ કરીને પોતાના ક્વોન્ટીકૃત શક્તિ સ્તરમાં પહોંચે છે। ક્વોન્ટાઇઝ્ડ શક્તિ સ્તર। હવે ખબર પડી ક્વોન્ટાઇઝ્ડ એટલે શું? એનું ફિક્સ એનર્જી લેવલ હોય, રાઈટ? એનર્જી લેવલ એટલે કે એની એનર્જી એટલી થાય ત્યારે જ ત્યાં જઈ શકે।
એટલી એનર્જી મળે તો કૂદકો લગાવે, રાઈટ, નહીતર લગાવે નહીં. તો એનો મતલબ એવો થાય કે એવી ઊર્જા જે મળી એ બધી ખેંચી લીધી, રાઈટ. અહીંયાથી અહીંયા જવા માટેની ઊર્જા મળી તો ખેંચી લીધી, અહીંયાથી અહીંયા જવા મળી. હવે જે પરમાણુ જે મળશે એ લઈ લેશે અને એવી જેટલી રેખાઓ છે એ બધી ઉત્સર્જન વર્ણપટમાં ગાયબ થઈ જશે, એ તમને નહીં દેખાય, રાઈટ. કેમ? કે એનું શોષણ થઈ ગયું, રાઈટ. એટલે ઉત્સર્જન વર્ણપટમાં તમને કાળી રેખાઓ એવું સૂચવે છે કે એનું શોષણ હાઇડ્રોજનના અથવા તો જે પણ પરમાણુના વર્ણપટ છે એને કર્યું. એટલે થશે શું જુઓ, હવે એક ચોક્કસ પેટર્ન મળશે તમને કે હાઇડ્રોજન મેં શું કર્યું તો કે મેં પહેલા અહીંયા હાઇડ્રોજન ભર્યું તો મને આવી પેટર્ન મળી, રાઈટ, આવી પેટર્ન મળી. પછી મેં અહીંયા સોડિયમ ભર્યું, સોડિયમ ગેસ ભરી દીધું, રાઈટ, તો મને કંઈક અલગ પેટર્ન મળી. આવી રીતે પેટર્ન સમજો, પેટર્ન, પેટર્ન હોય ને, પેટર્ન, પેટર્ન એટલે કે આવી રીતનું મળે. તમારી જેમ કે ફિંગરપ્રિન્ટ હોય ને, ફિંગરપ્રિન્ટ કેવી હોય, રાઈટ. ફિંગરપ્રિન્ટ બધાને જોઈ તો નહીં હોય, તમે જુઓ, પણ ફિંગરપ્રિન્ટ, આપણી ફિંગરપ્રિન્ટ આપણે આપણા મોબાઈલમાં રાખીએ તો કેવું તરત એ કેચઅપ કરી લે, પણ બીજો કોઈ મૂકે તો કેચઅપ ના થાય. એનો મતલબ કે જે આ ઉત્સર્જન વર્ણપટ છે ને એ પરમાણુ માટેની ફિંગરપ્રિન્ટ છે. કઈ રીતે? તો કે એ પરમાણુ માટે ચોક્કસ હશે, સ્પેસિફિક હશે, એટલી જ ઊર્જાઓનું શોષણ ત્યાં થાય, બીજી ઊર્જાઓનું ના થાય. તો એનો મતલબ એવો થયો કે એ પરમાણુઓ માટે જે ઉત્સર્જન વર્ણપટ છે એ પોતાની ફિંગરપ્રિન્ટ છે અને એના પરથી પરમાણુઓને ઓળખી શકાય, જેને આપણે કહીશું સ્પેક્ટ્રોસ્કોપી, રાઈટ. સ્પેક્ટ્રોસ્કોપીમાં આ મેથડનો યુઝ કરવામાં આવે છે કે જ્યાં આવા વર્ણપટનો ઉત્સર્જન વર્ણપટ છે, હવે જે આ વર્ણપટ મળે ને કે જેની અંદર આવી રેખાઓ મળે એને રેખા વર્ણપટ પણ કહેવાય, એને પરમાણુય વર્ણપટ પણ કહેવાય, રાઈટ. તો બહુ બધા વર્ણપટ આવશે. ચાલો, તો એ બધું આપણે લખવાના છીએ. વાસ્તવમાં તમને જે મેઇન સમજાવવાનું હતું એ હતું ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર, રાઈટ. એટલે કે કોઈ ચોક્કસ ઊર્જાના સ્તર ધરાવે છે, એટલી ઊર્જા મેળવ્યા પછી જ ઇલેક્ટ્રોન તે સ્તરમાં જઈ શકે, એને કહેવાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર. આવું કોના આધારે ખબર પડી કે જ્યારે આપણે કોઈ ચોક્કસ પરમાણુઓ પર બધી જ ઊર્જા ધરાવતા વિકિરણને આપાત કર્યા તો કેટલાક ગાયબ થયા. એ ચોક્કસ શા માટે ગાયબ થયા? કેમ કે ઇલેક્ટ્રોને એનું શોષણ કરેલું હતું, રાઈટ. તો આના આધારે ખબર પડી કે આવી રીતનું હોવું જોઈએ. આ પુરાવો છે, ધ્યાનમાં આવશે. આ સમજવાનું છે, રાઈટ. જો ગોખશો નહીં, લખશો નહીં તો ચાલશે, સમજવાનું છે. હવે આપણે બે ત્રણ ડેફિનેશન લખી રહીએ, ઘણું બધું આપણે સમજીએ, રાઈટ. સમજાશે? આ ડાયાગ્રામ ડ્રો કરો, જેવી રીતે પણ યાદ રાખો એવી રીતે યાદ રાખો. આ સમજવાનું છે, રાઈટ. ગોખવા જેવું કશું નથી, રાઈટ. લખવાનું છે એવું હવે લખાવું છું. ચાલો, રાઈટ. ચાલો, તો આપણે બે ત્રણ વ્યાખ્યાઓ લખી લઈએ અને એ એટલે ઉત્સર્જન વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, રાઈટ. તમને ધ્યાનમાં આવી જ ગયું હશે ઉત્સર્જન વર્ણપટ એટલે શું, રાઈટ. તો જ્યારે પરમાણુ અથવા આમ તો દ્રવ્ય લખવું જોઈએ પણ આપણે પરમાણુ લખીએ છીએ, પરમાણુ અથવા અણુ પર, રાઈટ. અણુ પર, આમ તો અણુને આપણે બે રીતે મેં કીધું કે યા તો એને આપણે ગરમ કરીને ઊર્જા આપીએ યા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઊર્જા આપીએ, બે રીતે આપી શકીએ. તો આપણે લખીશું અણુને ઊર્જા આપીએ, રાઈટ. આપણે એવું નથી લખતા કે વિદ્યુત ચુંબકીય વિકિરણને આપાત કરતા, આપણે લખીએ છીએ ઊર્જા આપીએ. ઊર્જા કોઈ પણ રીતે આપી શકાય, વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો ગરમ કરીને. અણુને ઊર્જા આપતા તેમાં રહેલા ઇલેક્ટ્રોન ચોક્કસ ઊર્જાના વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કરતા ઉત્સર્જિત થતા વર્ણપટમાં તે વિદ્યુત ચુંબકીય વિકિરણને સંગત એટલે કે એના જેવું, રાઈટ. એની સાથેની સંકળાયેલી
એની સાથે સંકળાયેલું જે રેખા છે એ કેવી મળશે તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણને સંગત રેખા કાળી રેખા મળે છે. કાળી રેખા મળે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણને સંગત રેખા કાળી રેખા મળે છે, જેને આપણે શું કહીએ છીએ તો જેને આપણે ઉત્સર્જન વર્ણપટ અથવા તો રેખા વર્ણપટ કહીએ છીએ. અથવા રેખા વર્ણપટ કહે. રાઈટ, રેખા વર્ણપટ. જો રેખા વર્ણપટ એટલે શું તો કે ઉત્સર્જન વર્ણપટ જ છે, પણ જ્યારે કોઈ પરમાણુ કોઈ શોષણ કરે પછી આપણને કાળી રેખાઓ મળતું હોય ને, રાઈટ, અંદર આપણને કાળી કાળી રેખાઓ મળે, રાઈટ, ડેશ લાઈન મળે, તો એને રેખા વર્ણપટ કહેવાય. અને બધા પરમાણુઓ માટે આ રેખા વર્ણપટ ચોક્કસ હોય, આથી એને પરમાણુવીય વર્ણપટ પણ કહેવાય. રાઈટ, તો અલગ અલગ પરમાણુઓ માટે એ પણ આપણે લખી દઈએ. અલગ અલગ પરમાણુઓ માટે ચોક્કસ રેખા વર્ણપટ મળે છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે પરમાણુવીય વર્ણપટ કહીએ છીએ. તો આ થયો પરમાણુવીય વર્ણપટની વ્યાખ્યા અને ઉત્સર્જન વર્ણપટની વ્યાખ્યા. સેમ અવશોષણ વર્ણપટની પણ વ્યાખ્યા આપણે લખી દઈએ. અવશોષણ અથવા તો શોષણ વર્ણપટ. અવશોષણ અને શોષણ વર્ણપટ. તો અવશોષણ વર્ણપટ કહીએ છીએ કે સેમ ઉત્સર્જન વર્ણપટ જે હતો એમાંથી જે શોષાયેલી રેખાઓ છે એ રેખાઓ ક્યાં ગઈ હશે તો કે એનું શોષણ જે પરમાણુ છે એને કરી લીધું હશે, તો એને આપણે કહીશું અવશોષણ વર્ણપટ. રાઈટ, એટલે કે જે ગાયબ થયેલી રેખાઓ છે, જે કાળી રેખાઓ આપણને મળે છે, એ રેખાઓ તે કોનો વર્ણપટ રચે છે? અવશોષણનો વર્ણપટ રચે છે, કેમ કે એ જે ગાયબ થઈ છે એ શોષાયેલી હશે. રાઈટ, તો એની ચોક્કસ એવી ડેફિનેશન લખતા નથી, પણ જો પરમાણુવીય વર્ણપટ વિશે આપણને આપેલું છે કે પરમાણુવીય વર્ણપટ છે ને ખૂબ જ અગત્યનું છે, કે સ્પેક્ટ્રોસ્કોપીમાં ખૂબ જ અગત્યતા છે કે પરમાણુવીય રેખા વર્ણપટ વડે આપણે શું કરી શકીએ તો કે આપણે તત્વની શોધ કરી શકીએ. કઈ રીતે તો કે આપણને જેમ કે આપણે સીઝિયમ કહીએ છીએ અથવા તો બીજું કોઈ તત્વ કહીએ છીએ, એ બધા તત્વો શું છે તો કે એનો વર્ણપટ આપણને જ્ઞાત છે અથવા તો ખબર છે કે આની વર્ણપટ જે છે એ આવો ચોક્કસ આવો વર્ણપટ મળવો જોઈએ. હવે જે વર્ણપટ મળે છે એ વર્ણપટ માટે આપણે જે સાચો નમૂનો છે એની સાથે મળતા વર્ણપટ સાથે સરખાવીએ અને પછી આપણને ધ્યાનમાં આવે કે યસ એક્ઝેક્ટલી આ બે સેમ આવે છે, તો આ જે મળતો ખનિજ છે એ કયું છે? સીઝિયમ છે. રાઈટ, આવી જ રીતે આપણને કીધું છે કે જે સૂર્યમાં હિલિયમ છે, રાઈટ, હિલિયમનો બધા તારાઓ સ્ટાર્સ જે છે એ હિલિયમના બનેલા છે. કઈ રીતે ખબર પડ્યું? તો એ પણ આપણને પરમાણુવીય રેખા વર્ણપટ પરથી ખબર પડે. રાઈટ, તો રેખા વર્ણપટ. અને હા, જો અગત્યનું આપણે આ જે ટેકનોલોજી કીધું કે રેખા વર્ણપટ પરથી પરમાણુની શોધ કરનાર આ પહેલી વખત રેખા વર્ણપટનો યુઝ કરનાર કોણ હતું? તો એ વૈજ્ઞાનિક હતા રસાયણશાસ્ત્રી બુન્સેન. રાઈટ, એનું નામ આપણે યાદ રાખીશું કે જેણે આ વર્ણપટનો પરમાણુવીય રેખા વર્ણપટનો પરમાણુવીય રેખા વર્ણપટનો સૌપ્રથમવાર ઉપયોગ, રાઈટ, જર્મન વૈજ્ઞાનિક છે, રસાયણશાસ્ત્રી છે બુન્સેન, એને સૌપ્રથમવાર આ ઉપયોગ કર્યો હતો આ ટેકનિકની મદદથી નમૂનાઓની અંદર તત્વોની શોધ કરવાનો. રાઈટ, તો આ આપણે કીધું વર્ણપટ, રેખા વર્ણપટ અને ઇલેક્ટ્રોન, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તરનું જે આખે આખું છે એ. હવે એની અંદર આપણે સ્પેસિફિકલી હાઇડ્રોજનને સંપૂર્ણ રીતે જોવાનું છે. આમ તો જુઓ ને તો બોહરનો પરમાણુવીય નમૂનો પણ હાઇડ્રોજનને જ લાગુ પાડી શકાય એવો નમૂનો છે. રાઈટ, તો સંપૂર્ણપણે પહેલું આપણે કામ કરવાના છીએ અને એ છે એના માટેનું આખું મેળવવાના છીએ
વાસ્તવમાં એ જે મેળવવાનું છે ને એ હાઇડ્રોજન માટે રેખા વર્ણપટ છે એ આપણે બોહરના પરમાણુય નમૂના પછી જ મેળવી શકીએ, કેમ કે એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે બોહરના પરમાણુય નમૂના પછી તારવી શકીએ છીએ, રાઈટ, કે કઈ રીતે એ ઊર્જાનું રેખાઓ મળે આપણને, રાઈટ. તો એ આપણે એના પરથી પણ તારવી શકીએ, ડાયરેક્ટ પણ સૂત્ર યાદ રાખી શકીએ, પણ એ સૂત્રો બધા ગોખવાના નથી. તો આ જે લેક્ચર છે એ લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ છીએ કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર શું છે, રાઈટ. આશા રાખું છું કે તમને જે શક્તિ સ્તર છે એ સમજાયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટ વિશે વાત કરીશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર, થેન્ક યુ.